તો ગુડ આફ્ટરનૂન બધાને ને જય શ્રી કૃષ્ણ. તો ભાઈ કાલે રાતના 1:30 વાગે અમે લોકો વ્લોગ પૂરો કર્યો હતો અને હુતા હુતા 1:30-2 વાગી ગયા હતા. અને આજે ખરેખર એવું થયું 1:30 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. અને આ તો છે ને ઉઈથી જ નથી. આની રજા રહી છે, આની રજા રહી છે અને ગીત એક ગઈ છે. અને આ અત્યારે ખાવાનું આમ જો શું લઈને બેઠી છે. આ શું છે? જો બટર છે, પછી બ્રેડ છે અને હોર્લિક્સ છે ને અહીંયા રાખ. અને હોર્લિક્સ છે ને એ બ્રેડમાં નાખીને ખાય. બોલો ઉષા, ઉષા આમ જો હોર્લિક્સ નાખે છે બ્રેડમાં. હોર્લિક્સ કોણ નાખે ઉષા? હોર્લિક્સ તો બ્રેડમાં નાખવાનું જ ન હોય. સાચું કે એમાં નાખે છે ઉષા? અત્યાર સુધીમાં લગભગ છે ને આખું બ્રેડનું પેકેટ એની પાસે વાં હતું. જો એને જવા દીધું, આખું બ્રેડનું પેકેટ ખાઈ ગઈ અને હવે અત્યારે આટલી જ બ્રેડ રહી ગઈ. જોઈ આમ જો તો ખરા કેવું કરે છે. વાહ. અને જો આફ્ટરનૂનમાં ખીચું આવ્યું છે. ખરેખર મોર્નિંગમાં હોય એમ કરते કેમ કે લાગી જોરદાર ભૂખ. હમણાં કેમેરો બંધ થાય પછી વાત કરશું આપણે, કેમ કે કેમેરામાં જાજી વાત નથી થતી ઘણી વાર. આલુ આપણે આલુ છે આલુ આમ જો તો પપ્પી. હાલો બધા યાદ કરે છે ક્યુટી ગર્લ. એની હું કયો લિપસ્ટિક એમને એમ છે બોલે ની. આલુ આમ જો તો ઉષા ઉઈથી જ નથી. બબડી એ બબડી આમ જોતો ખરી ખાલી ઘડિયાળ આમ. કેટલા વાગ્યા બેટા? 1 વાગ્યો. તારે બેટા પપ્પા તારે છે ને બેટા પપ્પાની જેમ વેલું ઉઠવાનું. આમ જો પપ્પા બોલાવે છે. એકવાર પપ્પા સામે જોઈ લે બધા ખાલી આમ જો. તારી 1 મિનિટ તે ક્યુટી ભાષામાં કહી તો ગુડ મોર્નિંગ બોલતે એકવાર. પપ્પા કહે કે તારા પપ્પાને જેમ વેલું ઉઠવાનું. તો પપ્પા વેલા જ ઉઠે છે એટલે તમે એને વેલા ઉઠવાનું કેમ કીધું? એમ નથી અમર મતલબ એમ હતો કે તું વેલી નથી ઉઠતી. મેં કીધું મારી જેમ વેલી ઉઠતી જાય બેન. હજી મેં હવાનો ખાલી એક ચા જ પીધો જ. હજી નાસ્તોય પેટમાં નથી ગયો. 1 વાગ્યો. મેં કેટલું હું કામમાં આવી છું વિચાર કર્યો તમે. અને અત્યારે તમે મને ચીડાવો છો. નો ભાઈ હું ગરમ છે બહુ. દે ને એટલી બ્રેડે ખીચમ નાખીને. હા બ્રેડે ખીચમ ખીચી બ્રેડમાં નાખીને ખાય. વારે વાહ. કઈ મોડું છે ખીચું ભાઈ બબડી. બધાને જય શ્રી કૃષ્ણ કહી દે ખાલી. જો તો જય શ્રી કૃષ્ણ ખાલી કેતો. એકવાર પપ્પી જય શ્રી કૃષ્ણ તો બોલ. ખાલી એકવાર જય શ્રી કૃષ્ણ કહી દે ને પપ્પી. દેખો જય શ્રી કૃષ્ણ બોલ દે બબડી. શરમ કર. બ્રેડ આપી તને લાવ મારું ખીચું અહીંયા. તો ભાઈ આજે ખીચું ખાવાનું મન થયું ને ઉષાને ખીચું બનાવતા આવડે કોકો પર સરસ મસ્ત મજાનું બનાવતું હોય, સુપર બનાવતી હોય, સારું બનાવતી હોય એમ બોલ્યો છું. હામું ન જોતી હતું નકર મારો મગજ ફરી જાય. કોક વાર બોલ્યા ખીચું કોકો પર બનાવતી હોય અને જો આપણા બેના ઝઘડામાં ખાવા માંડી મારું ખીચું હોયું જાય. જવા દે ઉષા, કેમેરો બંધ કરી દે. ન ગમે નથી કરું, જવા દે. આમ જો ઉઠા ભેગા કેવા ભૂખા થયા છે. બ્રશ કરવા એ માન ગઈ, સીધી બેહી ગઈ છે. શું ખાવું તારે? બ્રેડમાં હોર્લિક્સ નાખે ઉષા, જો હારું છે. દેરી મે કોઈ ઉષા ધ્રુવી શીખડાયો છે ને એવું આડોળું બધું. રેવતીમાં નો હોય હોર્લિક્સ. નો હોય બેટા, નો હોય. ધ્રુવી દૂધની તપેલી દેતો આપું દૂધ. લાવ લાવ. આવું કયા છોકરાઓ આવા કાંડ કરતા હશે? ડેરી મિલ્ક ને હાવ પેસ્ટ ફોર્મમાં કરી નાખી મેડમે. અને હજી ઉઈથી જો એનું મોટું પાછી હસતી હસતો ખરા જરાક. ઓય જો એમ નહીં તો આના કરતા પેસ્ટ ફોર્મમાં ઓલું લિક્વિડ લગાવી લેતી હોય તો એ નો હે ઈ આ જોઈ ના આ વધારે. અરે વાહ. તો આવી બધી સાચી ખોટી ટ્રીકો કોણ શીખડાવતું હોય ખબર છે? જોયું એના ભાઈ પણ દોસ્તાર એમ. બીજું કોનું એની બેનપણી હોય ને એ આવું શીખડાવતી હોય. હું ને ઉષા તો અમે એમ જ કહે કે આવું નહીં કરવાનું, તમારે સિરપ હોય ને હું આજે આજનો દી રહેવા દે, કેમ કે આજ બુધવાર છે ને, બુધવાર ઝઘડો કરે તો બેવડો થાય, બીજી વાર પાછો થાય, એવું બધા આ લોકો કહેતા હોય મેસેજ.
ભલે થાય પણ આજે મારે ઝઘડો કરવો જ છે કેમ કે આજે તમારે મને ભાઈ જમવા લઈ જશો કા સાચી વાત છે તમે જો આજે બાજુ ગયા જશો હા કાલ તમારો બર્થડે છે તો તમે બર્થડે ની પાર્ટી અમને નહીં દો તો બહાર જશો આમ લઈ લો પેલા મારી વાત પછી તમારું ચાલુ કરજો એટલે તમે કાલે મારે ગયા જશો બરોબર અને મારે કાલે જીવ આંબળો નહીં યાર હા હા સોરી નીંદર આવે કાલ મારે જીવરતનું વ્રત છે હા. મારે આખો દિવસ ઉપવાસ છે બરોબર 12 વાગ્યાથી જાગો છું હા. હું એકલી કરું છું. હા બરોબર હા. આ બધું કરીશ તો મને આજે હું દર વખતે કહેતી હોય કે મને આગલે દિવસે ડાટો કરવા લઈ જાઓ આજે તો મને નહીં નો ખવાય નો ખવાય શું કામ? જો બધા ના પાડે કે તમારે ઉપવાસ હોય ને એના આગલા દિવસે ખરેખર કઈ ખાવાનું ન હોય આપણે તો શું કરીએ કે કાલે ઉપવાસ હોય ને એટલે પેલા આજે બે ટાઈમ નું ખાઈ લઈએ એટલે આખા દીનું કાટો કે કાલે ડાટો એટલે શું થયું દાબી દાબીને ખાઈ જ લેવાનું એમ અને એ ડાટો કર્યા પછી બીજે દિવસે પાછું ફરાળ સૂકી ભાજી સાબુદાણાની ભાજી રવાનું ઓલું રાજગરાનો શીરો ને એ બધું દાબવાનું આવા ઉપવાસ આના કરતા તો રૂટીન આપણે કરીએ ને તો આપણું વેઇટ લોસ થઈ જાય એમને એમ. આના કરતા તો આમાં બોડી વધે. જો આમ જો વચમાં એક આપણે આની વાત લઈ લઈએ. આમ જો આ કેવી રીતનું આલુ ભાવે તને પપ્પી? બસ તો આ જોરદાર છે તો પછી આમાં કાંઈ ન કરે. અને ઉષાએ કીધું ને એ વાત સાચી છે. કાલે આ લોકો બધા કાલે મારો બર્થડે છે એટલે કાલે હું એકલો બારગામ ભાગી જવાનો છે અને આ લોકો બધા ઘરે હશે. ખરેખર એવું થયું કે અમે જવાના હતા, ગીર જવાનું હતું, એ બધું પ્લાનિંગ ચેન્જ થયું અને મારે કાલે કોઈ કામ હાટું જવાનું થશે. હવે ફાઇનલ આજે નક્કી થશે કે કાલે જવાનું છે પરમદી એટલે ગીરનું તો ફાઇનલ અમારું કેન્સલ જ થયું, અમે લોકો નહીં જઈ શકીએ. સારું તો સરસ. અને આજનું રૂટીન શું છે હાલો એ કહી દો કે જવાનું છે આજે બારે બાર તો તમે મને કયો લઈ જાઓ કાલે તો જમવા ને? હા તો એ તું ટેન્શન લેમાં, એ તો નથી જવાનું. બીજું કઈ હોય તો એ તો નથી જ જવાનું ને. બીજું કઈ રૂટીન હોય તો કહી દો ખાલી. કઈ નથી કઈ નથી ને? ઓકે કઈ જવાનું છે બારે? લઈ જવાના છે પોતાને એકલા જાવું છું. અને મેનુ શું છે આજનું? આ જમવા દેવાની છો? ના તો ખાલી ખીચું ખાધું એમાં બધું પણ મળી જાય પેટને? આખો દિવસ ઉપવાસ શું આજે કર્યું બનશે જમવાનું? ખાટા મગ ભાત અને રોટલી. વાહ રે વાહ, આજ તો લસણમાં ના લસણ નથી લેવાનું, લસણ વગરના. સોરી ડુંગળી લસણ તો યાર ખબર નથી પડતી કે ન તમે બોલાય. શું બોલો છો? હું થોડી બોલું છું કઈ. ડુંગળી લસણ વગરના મસ્તીના જોરદાર મગ થશે. અને જો હું આલી આવ્યો દાયરા દારિયાનું શું કરવાનું પીસવાના પછી? પછી દૂધમાં નાખીને બહુ ખજૂર મજા આવે. નાખીને. ક્રશ કરીને દૂધમાં ઈ નાખવાનું, પછી એક કેળું નાખવાનું, બે ખજૂર. ખજૂર નાખવાના અને દૂધ પીવાનું. એટલે માનો કે રસોઈ હારી ખરાબ ઘરમાં થઈ હોય અને તમે આ પી લ્યો તોય હાલે. પણ હું તો ખાલી એમને દારિયા ખાવાનું, કેમ કે વાલીની રસોઈ વાલીના હાથની બહુ જોરદાર હોય છે. હું તો થઈ ગયા વખાણ થઈ ગયા. કાંઈક તો ભગવાનની બીક રાખો, કાયમ એમ જ બોલો છો. તો આવતીકાલે અમારે લોકોને ગીર જવાનું હતું, કેમ કે આવતીકાલે મારો બર્થડે આવે છે અને અમે લોકો 16, 17 ને 18 એટલે 17 તારીખે જાય આખો દિવસ. આજે હાઈના નીકળવાના હતા અને 18 મોર્નિંગમાં આવે એવું પ્લાનિંગ હતું. હવે એની બદલે પ્લાનિંગ થઈ ગયું ચેન્જ. આજ સવારથી ટ્વિસ્ટ આવી ગયો. બારગામ જવાનું છે મારે એકલાને અચાનક. એટલે હવે હું આજે રાતથી આવતીકાલ કે પરમ દિવસ થાય મને ખબર નથી, 1 કે 2 દિવસ આટલું હું બારે છું અને ઘરમાં આ લોકો એકલા છે. એ લોકોના મોઢા જેવો કેવા મસ્ત થઈ ગયા છે. મજા આવશે કેમ કે મને ને દીદીને તો કોઈ હેરાન કરવા વાળું જ નહીં હોય. નો ટેન્શન બેટા, કાંઈ વાંધો નહીં. આવીશ પછી જે કાંઈ પણ મારી પાર્ટી બાકી છે ઉષા તું એને કઈ આપતી નહીં. કાંઈ ન આવે. હું આવું ને પછી જો મને ઈચ્છા થશે ને તો એને દાળિયા અને મમરા ને એવું ખવડાવીશ. મને આવું છે. તને ફાઇનલ? તને ફાઇનલ? તમે આવો ને, ઉષા તમે તમારું આ કામ પતાવીને આવો ને હા પછી છે ને આપણે જાશું સાસુ. જો તારે આવવાનું છે ને આને આવવાનું છે, આપણે ત્રણેયનું ફાઇનલ. તો મારું દીદીને હું વાંક? ના હજી ગીત નહીં, હું હજી ગીત નહીં લઈ જઈશ તો પણ મારો હું વાંક? તને શાંતિ એટલે તને નથી લઈ જાવી. એવું ના બરાબર. હાલે. અને આપણે કેટલો વિચાર કર્યો કે બર્થડે ઉજવશું, સાસંગીર જાશું, ખૂબ એન્જોય કરશું, પણ હવે ખબર નહીં પણ એને મજા પડી જશે કેમ કે ના મજા નહીં એમને Seriously. એ એકદમ મસ્ત જગ્યાએ જવાના છે જે ઈ કેટલા દિવસ યાદ કરતા હતા અને લાઈવ આવ્યા ને ત્યારે ઈ બોલેલા છે કે અહીંયા બહુ આવવાની ઈચ્છા છે તો ઈ ત્યાં જ આવે છે. અને કામથી આવવાનું છે ને, પ્રાયોરિટી પહેલા કામને હોય, પછી ફરવાનું તો 4-5 દિવસ 15 દિવસ આપણે મોડું કરીએ તોય હાલે. તો પ્રાયોરિટી પહેલા કામને દેવાની. ને સડનલી નક્કી થયું, બાકી કે જવાનું નતું. અમારો પ્રોગ્રામ ફિક્સ હતો, અમે લોકો જવાના હતા. અને આની પહેલા હું લોકમાં બોલ્યો હતો કે અમારે કામ છે નહીં જઈ શકે, પણ ઈ આ કામ નતું. તો ઈ કામ તો ડીલે થઈ ગયું, એમાં કઈ ટેન્શન નથી. પણ અત્યારે જવું પડે એવું છે તો હવે બસ હવે આજે રાતના હું નીકળી જઈશ 9 વાગે. એમ નહીં, આ થઈ જાય શર્ટ અત્યારે? અરે હમણાં થઈ જશે. તમારું પેન્ટ ક્યાં? પેન્ટ થઈ જશે હમણાં. ઉભાર્યું એમ નહીં, ઓલું દેવાનું જ ને, ઓલું બીજું ઓલું બ્રાઉન ને ઓલું કબૂતરી કલર છે, કેઝ્યુઅલ એકદમ સિમ. ઓલું કેવું કહેવાય ઓલું નવું પેન્ટ? બ્લેક.
ઓલા ફ્લાવર વાળા શર્ટ ની નીચે પેન્ટ આવ્યું જ નહીં. હા બ્લેક બ્લેક ઈ તો એમાં ઈસ્ત્રી જરૂર નથી. જીન્સમાં જીન્સમાં નહીં, તમે જીન્સ તો તમે પહેર્યું છે. ઠીક, સારું હાલ જલ્દી કર દે. રસોઈ કરી કે નહીં? અરે યાર હું બધું કેમ પહોંચું? બે મિનિટ ઉભા તો રહ્યો, આ એક તો કરવા દ્યો કામ. રસોઈ શું કરવાની? આ ગરમ ગરમ ચોટાડી દઈશું. બારગામ જવાનું ને વાલી મને ગરમ ગરમ ઇસ્ત્રી ચોટાડવાની વાત કરે છે એટલે બહુ સારી વાત કહેવાય. અને જો એને ઇસ્ત્રી કેટલી સરસ આવડે છે, એ 2 જ મિનિટમાં ગમે ત્યારે ઉષા ઇસ્ત્રી કરી નાખે. જલ્દી કર ઉષા, ફટાફટ હાથ હલાવે એટલે ખબર પડે. Happy birthday to you. May God bless you. May God bless you. Happy birthday to you. જો તા એની ગિફ્ટ આવી ગઈ ને ખરેખર મારે થાય મોડું એટલે આ લોકો એડવાન્સમાં મને સેલિબ્રેશન કર્યું છે બધાએ. એડવાન્સમાં સેલિબ્રેશન મારા માટે અત્યારે ખાલી મને વિશ કર્યું છે. સેલિબ્રેશન તો કાંઈ નથી થાય એમ, પણ મને વિશ કર્યું છે. અને બસ હવે આવીને બધું જે કંઈ પણ સેલિબ્રેશન હશે એ કરશું. અને હવે અત્યારે 8:30 થઈ ગયા તો મારે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. તો બાય. જય શ્રી કૃષ્ણ. અને કાલનો વ્લોગ આ લોકો બધા એન્જોય કરશે, તમારા લોકોની યારે બધી વાતને રૂટીન શેર કરશે. કાલે હું હોઈશ નહીં, તો બસ હવે હું પરમ દિવસે મળીશ. બધાને બાય, જય શ્રી કૃષ્ણ.